नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम्। मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्मभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये। परम पुरुष प्रभु सद्गुरु परम ज्ञान सुखधाम जय आप्यो भान निजे इन्हें सदा राम तेने सदा परम प्रभाव श्रीमंत राजचंद्र जी ની સમાધિ શતાબ્દી ચાલે છે વર્ષ એ નિમિત્તે છેલ્લા ઘણા મહિનાઓથી ગુજરાતના જુદા જુદા શહેરોમાં અને બહાર દૂરના મહાનગરોમાં તથા દેશ વિદેશમાં अनेक प्रकारे ते परम पुनीत पुरुष ना गुणगान अने ते साथे तेमना जीवनने अने उपदेशने आपणा जीवનમાં કેવી રીતે આપણે સમજવું અને કેવી રીતે એમની વિચારશૈલી અને આચાર શૈલી તેને આપણા જીવનમાં ઉતારવા એ માટેનો પ્રયત્ન આપણે કરી રહ્યા છીએ। પ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી કાકા કાલેલકરે કૃપાળુદેવને પ્રયોગવીર કહ્યા છે। જેમ ભગવાન મહાવીર અને એવા બધા આચાર્યો એ પ્રયોગવીર છે। પ્રયોગવીરનો અર્થ એ કે પોતે જે માનતા હોય એટલે ભગવાનની અને સદગુરુની આજ્ઞા પ્રમાણે જેવી અંતરમાં શ્રદ્ધા થઈ હોય એનો દૈનિક જીવનમાં રોજના જીવનમાં સવારે ઉઠે અને રાતના નિદ્રાધીન થાય ત્યાં સુધીના કલાકોમાં એનો પ્રયોગ कारण के ત્રણની એકતા હોય તો જ મોક્ષ માર્ગની સિદ્ધિ થાય। જે હમણાં બંને આગળના વિદ્વાન વક્તાઓએ સાચી શ્રદ્ધા હોવી જોઈએ, સાચું જ્ઞાન અને વિચાર હોવા જોઈએ અને સાચું જીવનનું આચરણ પણ હોવું જોઈએ। આ ત્રણ ભેળા મળે एक मोक्ष मार्ग એટલે કે દિવ્ય જ્ઞાન અને અતિન્દ્રિય આનંદનો અનુભવ। દિવ્ય જ્ઞાન અને અતિન્દ્રિય આનંદનો અનુભવ તે મોક્ષ માર્ગ છે। જગતના જીવો મોક્ષ માર્ગ પર કેમ ચાલતા નથી? કારણ કે ભગવાને કહ્યું એ વાત અંતરમાં બેઠી નથી। तो ये माटनो विषय जे આપણે વિચારીએ છીએ આજે કે ભાઈ આપણે બધાને એમ છે કે મારે સાચો ધર્મ પામવો છે તો સાચા ધર્મની માટે એક ભૂમિકા જીવનની હોવી જોઈએ
તમે મોટું મકાન બાંધો છો તો જેટલું ઊંચું બાંધવું હોય એટલા પ્રમાણનો પાયો પાકો કરીને 200, 400, 500, 1000 થેલી સિમેન્ટ તો દેખાતી નથી. એટલી તો પાયામાં નાખ્યું છે. આપણે જો સાચી શાંતિ અને આનંદ જોઈએ છીએ, મોક્ષ તો મોટી વાત છે. આદર્શ હોવો જોઈએ, પણ એ આદર્શને પહોંચવા માટેના રસ્તે ચાલેલું, માંડેલું પહેલું પગલું, બીજું પગલું, ત્રીજું પગલું, ચોથું પગલું, એનાથી મંજિલ સિદ્ધ થાય છે. એમને એમ બેસી રહીએ કે આ સ્થાને મારે પહોંચવું છે, આ સ્થાને મારે પહોંચવું છે, આ સ્થાને મારે પહોંચવું છે, એમાં આખી જિંદગી નીકળી જાય તો પણ એ સ્થાને પહોંચાય નહીં. એ સ્થાને પહોંચવા માટે તો જ્યાં છો ત્યાંથી ડગલું માં સ્ટાર્ટ યોર માર્ચ ટુવર્ડ્સ ધ ગોલ, તો જ પ્રાપ્તિ થઈ શકે. એટલે પ્રયોગ વિધિ એમ કૃપાળુદેવને કહ્યા. અહીં કૃપાળુદેવ પ્રારંભમાં જ કહી દીધું, વિચારવા આત્માથીને ભાગ્યો પત્ર અનુભવ. જેના જીવનમાં મતાર્થીપણું હોય અથવા આત્માર્થીપણું ન હોય તો તે આત્મસિદ્ધિનો વિચાર, આત્મસિદ્ધિમાં રહેલા સિદ્ધાંત અને પ્રયોગનો સાચો વિચાર કરવા માટે એની યોગ્યતા નથી. એને માટે ગાથા પણ મૂકી છે અલગ. ગશાલે જ્યાં સુધી જીવન નહીં જો મોક્ષ માર્ગ પામે નહીં મટે અંતરો. Only intellectual discussions will not fetch the desired goal. We will have to work hard, day in and day out. તો એ માટે શું કરવું એનો ઘણો જ વિસ્તાર કૃપાળુદેવે વચનામૃતમાં પણ કરેલો છે. મહાન પૂર્વાચાર્યો અને ભગવાન તીર્થંકર દેવોએ એનું સપ્તસંત્યાર માર્ગાનુસારીના 35 ગુણો અને શ્રાવકના 21 ગુણો વગેરે બધું બહુ વિસ્તારથી કર્યું છે. જે માટેનો સમય, શક્તિ અને શ્રોતાપણ ત્રણેય નથી. એટલે આપણે એમાં કઈ જવું નથી. આપણે અત્યારે શું કરી શકીએ એમ છીએ. એટલે 2000 પાછળ પણ ગણી લેવા 100 વર્ષ અને આગળ ગણી લેવા 100 વર્ષ. પણ આપણે તો એટલું જીવવાના છીએ કે કઈ ખબર નથી આ શરીરમાં રહેવાના છે. એટલે આપણે પેલો 5-year પ્લાન બનાવતો કે દેશના માટે, ફર્સ્ટ 5-year પ્લાન, સેકન્ડ 5-year પ્લાન, એટલો નથી. આપણે યરલી પ્લાન તો બનાવીએ. 2000 માં શું કરવું, 2001 માં શું કરવું, 2002 માં શું કરવું, 2003 માં શું કરવું, 2004 માં શું કરવું અને 2005 માં શું કરવું. જો એટલું શરીર રહે તો એ તો કોઈના જ્ઞાનનો વિષય નથી. એટલે મુમુક્ષુતાની પ્રાપ્તિનો ઉદ્યમ એ માત્ર ટૂંકમાં જેમાં બધા પાસાઓ કવર થઈ જાય છે એવો પત્રાંક 105 છે. એનો ક્રમ તો બોલી દઉં છું, પણ આપણે એ વિચારણા ઊંધા ક્રમથી કરીશું. કારણ કે ઘણી વાર કરેલી છે એટલે એનું રિપીટ થાય તો ધ્યાન કેન્દ્રિત થાય. સત્પુરુષના ચરણનો ઈચ્છક, સદૈવ સૂક્ષ્મ બોધનો અભિલાષી, ગુણ પર પ્રશસ્ત ભાવ રાખના, બ્રહ્મ વ્રતમાં પ્રીતિમાં, એક પળ પણ યત્નાથી ભરનાર, પોતાના દોષ દેખે ત્યારે તે છેડવા ભણી દ્રષ્ટિ દેનાર, એકાંત વાસને વખાણ, તીર્થાદિક પ્રવાસનો ઉજરણી, આહાર વિહાર નિહારનો નિયમિત અને પોતાની ગુરુતાને દબાવનાર. આવો કોઈ પણ મનુષ્ય
મહાવીરના બોધને પાત્ર છે અથવા આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની એનામાં યોગ્યતા આવે છે. જ્યાં સુધી આવું આપણા જીવનમાં કેટલાક અંશોમાં, ચલો ભાઈ અત્યારે તમે સાહેબ કર્યું છે, સાહેબ તો આઈટી નો યુગ છે, સાહેબ તમે તો જૂનવાણી, તમને કોમ્પ્યુટર સાયન્સની શું ખબર, અત્યારે તો મિસાઇલ્સનો જમાનો છે, અત્યારે તો ઈમેલ પેજ સાચું બીજું બધું તમે કહો એ બધું તો બધું તમારા જેવા માટે અંધશ્રદ્ધાળુ માટે આપ્યું. અમે તો મોડર્ન ટેકનોલોજી અને આંખથી દેખાય એટલું જ માનીએ. એવું નથી પ્રભુ, પણ અત્યારે એ વિષય આપણે લેવો નથી, સમયની મર્યાદા. નીચેથી ચાલુ કરીએ. પોતાની ગુરુતાની ગવાના हीरा मुख से ना कहे लाख हमारा मुख. ये तो जबरी पाक है, जबरी कोकल. એટલે એવો હીરો જે છે એની પરખ પણ થોડા જ કરી શકે. મુંબઈમાં, બૃહદ મુંબઈમાં દુકાનો તો 3 લાખ છે. એટલે નાની ફૂટપાથ પરની જે કોથમીર મરચા ગણી એને દુકાન ગણી એવી 3 લાખ છે. પણ એમાં 30 દુકાનો પણ બોનાફાઇડ જ્વેલર્સની નથી કે જે ગવર્મેન્ટ રેકગ્નાઇઝ વેલ્યુ હોય એવી 30 દુકાનો પણ. એમ વર્તમાનમાં જો સત્પુરુષની ઓળખાણ સુલભ હોય તો મોક્ષ પણ સુલભ હોય. જગતના મનુષ્યો બે વસ્તુથી પ્રભાવિત થાય છે. એક, કાં તો બહુ જ શાસ્ત્ર જ્ઞાન મોટું અને ભાષાઓ અને એવું બધું જો એને જાણવા મળે તો બહુ આ બહુ મોટા પુરુષ. અથવા કંઈક શરીરથી એવી ક્રિયા કરે કે જે બીજાઓ ન કરી શકે તો કે હા આ બહુ મોટા માણસ છે, આ તો આવું કરી શકે, આપણે કોઈ એવું કરી શકતા નથી. એવું એકાંતે ન લેવું. એ બંને પ્રશંસનીય છે, પણ એકાંતે નહીં લેવું. નહીં તો સૌથી મોટા માણસ તે તો સર્કસમાં પેલા જે અંગ કસરત કરે છે એ એનો પહેલો નંબર આવશે, પણ એનો દુનિયામાં પહેલો નંબર. અને નહીં તો એકલા પોથી પંડિત જે છે તે મોક્ષ યાદ, પરંતુ પોથી પંડિતનો મોક્ષ થતો નથી. એમ ભારતીય અધ્યાત્મ પરંપરામાં દરેક મહાપુરુષોએ કીધું છે. કબીરજી જરા થોડા કડક શબ્દોમાં કહે, પોથી પડ છે મુવા પંડિત ભયાલ કોઈ, ઢાઈ અક્ષર પ્રેમ કે પડે સો પંડિત હોય. એટલે પોતાની ગુરુતાને નતા. परम विनय मैं कुछ भी नहीं, मैं मेरे सतगुरु के चरण का सेवक, मैं परमात्मा का दास हूं. बोले नहीं, अपने जीवन में, अपने जीवन की प्रत्येक क्रिया में. जमता पहला उठे तरफ पहला भगवान ने याद કર્યા. याद करवानी शक्ति न हो तो એમનો ચિત્રપટ, એમની મૂર્તિ, કોઈ એમની વાણી, એમના શાસ્ત્રો, એના દર્શન કરે. બ્રશ કરે કે દાંતણ કરે એ પહેલા યાદ કરે. નાસ્તો કરવા પહેલા ખાખરો, ચા, દૂધ જે પણ કઈ લેતું હોય યાદ કરે. એ પ્રમાણે પછી આખો દિવસ સમજી લો. घड़ी घड़ी पल पल सदा प्रभु सुमिरन को जाओ, नरभव सफलो जो करे दानशील तब. अप्रयत्न मोक्षा नियम એવો હોય. ભલે નિયમ એકદમ પાળી એટલા માટે વ્રત નથી. એવી દરરોજ 11 વાર ભાવપૂર્વક મારી સ્ક્રીન ઓફ મેમરીમાં સત્પુરુષને, સદગુરુને, પરમાત્માને याद करिश. विनयपूर्वक, भक्तिपूर्वक याद करिश. क्या कही શકે? जो प्रभु प्रभु लय लागी नहीं
પડ્યો ન સદગુરુ પાય, દીઠા નહીં નિજ દોષ, તો તરીએ કોણ ઉપાય? મને ટૂંકમાં આપણે ચાલીએ છીએ પોતાની ગુરુતાને દબાવના. આ તો બધું સંતોની કૃપા છે, આ તો પરમાત્માની કૃપા છે કે બે શબ્દો આવડે છે અને કંઈક થોડીક ભાવના ભક્તિ કરું છું. આહાર વિહાર નિહારનો નિર્ણય જેટલું દુષ્કાળ પ્રમાણે સંભવ્યું હતું. મુંબઈ જવામાં તો સવારે આટલો ડબ્બો લઈને નીકળી જાય, 6 વાગ્યાની ગાડી પકડવાની, 9:45 વાગે ઘેર આવે એટલે એકાદ વાર તો બહાર પણ જમી લેવું પડે, કારણ કે એટલું બધું બધાની એક શક્તિ સરખી નથી કે એકલી ભાખરીને છૂંદો કે ભાખરીને શાકથી આખો દિવસ કાઢે એવી બધાની શક્તિ હોય. આહાર વિહાર આગળ આવી ગયું. કોઈ અયોગ્ય સ્થળે જવું નહીં, જ્યાં જવાથી રાગદ્વેષ થઈ જાય, જ્યાં જવાથી આપણને કોઈ ખોટી વાતો સાંભળવાની મળે, પાપ ભાવો વધી જાય, ખોટા વિચાર આવે, કોઈ ખોટા સંસ્કાર પડે, કોઈ ખોટું વ્યસન લાગી જાય, એવી જગ્યાએ આપણે આગળથી જવું. નિહાર લોંગ કોલ ને શોર્ટ, લઘુ શંકા અને દીર્ઘ શંકા એને રોકવી નહીં. રોકવી જનો, કારણ કે એ અનારોગ્યનું કારણ છે અને અનારોગ્ય સામાન્ય મનુષ્ય માટે શરીર ઘણું અસ્વસ્થ હોય તો ચિત્ત પણ અસ્વસ્થ થઈ જવા યોગ્ય છે. થવું ન જોઈએ પણ આપણું તો થઈ જાય. હમણાં 5 ડિગ્રી તાવ આવે તો, એક શ્વાસ ચડી જાય તો સ્થિર ચિત્ત રહે નહીં. અભ્યાસ કર્યો હોય તો પ્રભુનું નામ બોલવા માંડે, મંત્રનું નામ બોલવા માંડે, એવું કરવું. માટે આહાર વિહાર નિહારનો નિયમ. 7 અને 8 સાથે જાય છે એટલે એને એ રીતે લઈએ છે. તીર્થાદી પ્રવાસનો ઉજરંગી અને એકાંતવાસને વખાણ. આમ બે તો કોન્ટ્રાડિક્ટરી લાગે છે. કોન્ટ્રાડિક્ટરી નથી, એ બેનો સમન્વય છે. ઘણાને એવું લાગે જ્ઞાન, મને તો ઊંડો જ્ઞાન માંગે, મને ભક્તિના રાગા તાણમાંથી શું આવતો મોક્ષ થતો હશે. અરે ભાઈ, ભક્તિ ને જ્ઞાન એનો સમન્વય જ છે મોક્ષ માર્ગમાં. અને બહુ દીપ વિચાર કરે ત્યારે ભક્તિ ને જ્ઞાન તો એક જ એમ છે. ભક્તિ જ્ઞાન નહીં નહીં કછુ ભેદા, ઉભય હર ભવ સંભવ ખેદા. અથવા કુપણ જોયું છે. શુભ શીતળતા મેં છાઈ રહી મન વાંછિત જ્યાં પણ પંક્તિ જીન ભક્તિ બ્રહ્મો તરુ કલ્પ અહો, ભજીને ભગવંત ભવ અંત, ભજીને ભગવંત ભવ અંત. તો હોલિડેઝ તો બુક કરાવો છો, વધારે પૈસા છે તો સ્વિટ્ઝરલેન્ડ ને એલેના કરાવો છો. થોડા પૈસા હોય એટલે થોડા એટલે આજકાલ બધી વ્યાખ્યા જુદી જુદી થઈ. કારણ કે આજકાલ 25-50 હજાર દર મહિને કમાય તો કે સાહેબ હું સામાન્ય માણસ, લાખ 2 લાખ મહિને કમાય તો કે ભાઈ ઠીક ચાલે છે મારે. વ્યાખ્યા સ્થળે સ્થળે બદલાય છે. દર વર્ષે ઓછામાં ઓછા 10 દિવસ હું નિવૃત્તિ ક્ષેત્રમાં જઈશ, જ્યાં સંતોનો સમાગમ મળે, કુદરતી વાતાવરણ મળે, તમે ઇકોલોજીકલી જેને રિફાઇન હોય એવું એટમોસ્ફિયર મળે, પરમાત્મા સદગુરુની મૂર્તિ ચિત્રપટના દર્શન હોય, કોઈ સંતનો સમાગમ અને બોધ મળે, જ્યાં લાઇબ્રેરીમાં સારી રીતે વાંચન થઈ શકે. એવી શાંત પવિત્ર જગ્યાએ જવાની માત્ર કૃપાળુદેવે આજ્ઞા નથી કરી, પણ પોતે 46 થી 45 થી ખંભા જાય, વડવા જાય, ઈડર જાય, ખાવીઠા જાય, વસો જાય, અનેક સ્થળોએ જાય. આ બોર્ડો રાયચન આટલી સરસ
સીઝન આવી છે કમાવાની અને એ તો લીડર જઈને બેઠો એનું અત્યારે આપણે સીઝનમાં કેટલું કમાઈએ છે દરરોજ અને એ તો ત્યાં જઈને બેઠો છે. દુનિયા વાળા પણ એવું છે. જગતની દ્રષ્ટિ અને જ્ઞાનની દ્રષ્ટિ વચ્ચે પશ્ચિમ પૂર્વ જેટલું માટે તીર્થયાત્રા અવશ્ય કરવી અને તીર્થયાત્રા દરમિયાન અડધો કલાક દૂર એકાંતમાં ચાલી જઈ કાં તો પુસ્તક સત્શાસ્ત્ર સ્વસ્થ પવિત્ર ચિત્ત પ્રયોગ તે ધર્મ છે. Information must be converted into knowledge, knowledge must be converted into wisdom, and wisdom when it matures results in self-realization. આ પ્રકારે જો પરિણામ ના આવે તો ગમે તેટલી માહિતી તારા મગજમાં ભરી લે તો પણ તેથી શાંતિનો અનુભવ થશે નહીં. એ માર્ગડા જુદા કબીર કહે એ માર્ગડા જુદા કબીર કહે એ માર્ગડા જુદા. एक एक पंडित दो पंडित पंडित 18 लाख हुआ. आदि ब्रह्म ની ખબર ન જાણીએ તો ઓથી ફાડી ફાડી હુआ. કબીર કહે એ માર્ગડા જુદા કબીર કહે એ માર્ગડા જુદા. ભગવાનને પ્રાપ્ત કરો અંતર પવિત્ર જેના ભાવ રૂડા જેના હૃદયમાંથી કષાય અને અજ્ઞાનનો અંધકાર ઓછો થઈ ગયો હોય ત્યાં પરમાત્મા પધારે છે. ત્યાં સુધી પરમાત્મા પધારવા એક તમારા દીકરાના લગ્ન હોય તો પણ તમે બંગલો એટલો બધો સાફ સૂફ કરીને પેલા ઝાડામાં લાગ્યા હોય તે કરીને બધું અપ ટુ ડેટ કરીને પછી પાછા રોશની કરો છો. ત્રણ લોકના નાથને ઘરમાં બોલાવવા માટે અંદરમાં કાદવ ને ગંદકી ભર્યા હોય તો ત્રણ લોકના નાથ અમે શ્રદ્ધા સબૂરી અને શુદ્ધિ. શ્રદ્ધા સબૂરી અને શુદ્ધિ એવી રીતે વિતાવી છે ચંદનવાળાએ. શ્રદ્ધા સબૂરી અને શુદ્ધિ. શ્રદ્ધા સબૂરી અને શુદ્ધિ એવી રીતે વિતાવી છે ચંદનવાળાએ કે સબૂરી. કારણ આજના આપણે એ પ્રમાણે સમજી લેવું. ચાર વસ્તુ પૂરી થઈ ગઈ. તીર્થાદી પ્રવાસનો ઉચ્ચંગી અને એકાંત વાસને વખાણના. પોતાના દોષ દેખે ત્યારે તે છેદવાની દ્રષ્ટિ દેના. એટલા માટે સત્સંગની જરૂર છે. સત્સંગની જરૂર છે. શાસ્ત્રમાં કહ્યું છે દોષ બતાવ્યા છે પણ પોતે સેલ્ફ એનાલિસિસ કરી શકતો નથી. જેવી રીતે પીઠમાં ગુમડું થયું હોય તો એ પોતે દેખી શકે નહીં એમ આપણામાં ઘણા બધા દોષો છે તે આપણે દેખી શકીએ નહીં પણ કોઈ સત્પુરુષ કોઈ સદગુરુ કોઈ ધર્માત્મા કોઈ મહાત્મા કોઈ પવિત્ર આત્મા એ આપણને બતાવી શકે કે તારામાં આ દોષ છે ભાઈ તો તું એને કાઢીશ તો તને શાંતિ થશે. આ દોષને તું કાઢ. એ નેગેટિવ સાધના છે. એટલી નેગેટિવ સાધના જાણી કરાવતા નથી. ભાઈ આપણે ક્ષમા રાખવાનો સ્વભાવ રાખો. તમે ગરમ થઈ જાવ છો ને એ બરાબર નથી. ક્રોધ આપણો સ્વભાવ નથી. એમ તૃષ્ણાને ઘણું મળી ગયું. 7 પેઢી ખાય તો પણ ફૂટે એવું નથી તો બીજી ફેક્ટરી ત્રીજી ફેક્ટરી ચોથી ફેક્ટરી પાંચમી ફેક્ટરી 10મી ફેક્ટરી. મુંબઈમાં તો ઓફિસ હતી હવે લંડનમાં અને હોંગકોંગમાં પાછી કરીને પાછી હવે એલેમાં કરી એનો પછી કઈ
કર્યું, મૂર્છાને મર્યાદિત કરતો, તૃષ્ણાને મર્યાદિત કરતો, અસત પ્રસંગને ઓછા કરતો. સત્ય હંમેશા કડવું હોય છે, પરંતુ મંત્ર તંત્ર ઔષધ નહીં, જેથી પાપ પળાય, વિત રાગ વાણી વિના અવરત કોઈ. વચનામૃત વિતરાગના પરમ શાંત સમૂહ ઔષધ જે ભવરોગના કાયને પોતાના દોષ દેખવા જોઈએ, પોતાના દોષ કબૂલવા જોઈએ, પોતાના દોષ કાઢવા જોઈએ અને તેને બદલે તેનેથી વિરુદ્ધ એવા સદગુણોનો અભ્યાસ કરવો, અભ્યાસ કરવો, અભ્યાસ કરવો. એકદમ ન જાય, ક્રોધ કરવાની ટેવ એકદમ ન જાય, તૃષ્ણાની ટેવ એકદમ ન જાય. માટે મર્યાદા લાવો, મર્યાદા લાવો, મર્યાદા લાવો, મર્યાદા લાવો. એક પળ પણ યત્નથી બનના. આત્મ જાગૃતિ, જાગૃત જીવન તે મોક્ષમાં છે અને અજાગૃત જીવન તે દુઃખનું કારણ છે. अब जागो मुसाफिर भोर भई, अब रहने कहाँ जो सोवत है, जो सोवत है सो खोवत है, जो जागत है सो पावत है. પણ એ સામાન્ય જાગૃતિની વાત નથી, અંતરની જાગૃતિની વાત છે. શ્રી સદગુરુએ બતાવેલો એવો માર્ગ, એવો આત્મા, એવા સદગુણો, એવા સત્શાસ્ત્રો, એવા દિવ્ય તીર્થો ત્યાં વારંવાર જવાનો પ્રયોગ કરવાથી જાગૃતિ આવે છે. આપણે બધા એવા છીએ કે થોડો વખત જગાડે પછી પાછું સુઈ જઈએ. બાપાને પાકવા માટે મમ્મી છે ને 4 વાગે ઉઠાડે, 4 વાગે ઉઠાડે પછી વાંચવા માંડે ને એટલે એ સુઈ જાય. પાછી 5 વાગે ઉઠે, સુઈ ગયો એટલે બરાબર. એ તો કહેતો તો નથી તારે આટલું બધું કામ, આટલું લેસન તો બાકી છે, કેમ સુઈ ગયો પાછો? કેમ ઉઠ. એમ જ્ઞાની ભગવાન તો આપણને વારંવાર જગાડે છે, છતાં પણ આપણે જો કુંભકર્ણ જઈએ તો આપણું કલ્યાણ થાય. વારંવાર વારંવાર પોતે પણ જાગવું જોઈએ અને જાગેલાઓનો સમાગમ કરીએ તો જ આત્મા જાગે. માટે સત્સંગનો મહિમા સૌથી મોટો છે. માટે મુમુક્ષુઓ આત્માની જેનો ભલે અત્યારે દુર્ગઢ છે, ઓછા મળે તો પણ એમનો સમાગમ કરવો કે જેથી આપણો આત્મા વળી પાછો જાય. ચોથો મુદ્દો, બ્રહ્મ વ્રતમાં પ્રીતિમાં. બ્રહ્મ એટલે આપણે પોતે, બ્રહ્મ એટલે આત્માનું નામ છે. બ્રહ્મ એટલે આત્મા. આ તમારી સામે મુર્દું બેઠું છે, પણ અંદરમાં હું બેઠો છું એટલે મુર્દું બોલે છે. એની પ્રેરણાથી બોલે એટલે હાલે ચાલે છે. જો હું જતો તો તમે તૈયારી કરો કે સાહેબ 4 વાગ્યા ત્યારે બધું પતાવી લો એટલે સાંજનું ખાવાનું તો બગડે. શું? બ્રહ્મ એટલે આત્મા એટલે આપણે ઓબ્જેક્ટિવ વાત કરવી. આત્મા છે તે નિત્ય જેમ નહીં. હું છું જ્ઞાન છું, હું નિત્ય છું, શરીર મરશે પણ હું નહીં મરું. હું અજ્ઞાનથી કરતા ભોગતા છું, એ કરતા ભોગતા પણ છોડી અને હું મુક્ત થવું એવી વ્યવસ્થા છે, એવું પદ છે અને એ પદને પામવાનો ઉપાય પણ એમ છે આપણે સિદ્ધિશાસ્ત્રમાં 6 પદ સમજાય છે. બ્રહ્મ વ્રતમાં પ્રીતિમાં. વ્રત તો આગળની વાત છે, નિયમ. સંતોષ, સ્વદારા સંતોષ. ગૃહસ્થ માટે સ્વદારા સંતોષ અને પૂજામાં ભગવાનની સ્તુતિમાં ભગવંતની સ્તુતિ
जिन धरि बालक पड़े दीक्षा कमठ मान विदार के, ते पार्श्वनाथ जिनेन्द्र के पद में नमो श्रीधार के, ते पार्श्वनाथ जिनेन्द्र के पद में नमो श्रीधार के। वचना मुखમાં બ્રહ્મચર્યના દોહરા પણ લખ્યા છે અને અન્યત્ર પણ કહ્યું છે કે સ્વસ્ત્રી સંબંધી ફળ હંમેશા સંતોષથી મળે છે। ભાગવતનું જે પરિપૂર્ણ પ્રગટ થાય એ મહાન પુણ્યનો ઉદય અને મહાન પુરુષાર્થ, સંકલ્પ, બળ, ગુરુની કૃપા અને સત્સંગ કરે તો જ બ્રહ્મચર્ય ટકે નહીં તો ન ટકે। એને માટે આખું આયોજન જીવનનું કરવું। गुण पर प्रशस्त प्रीति રાખના, પાત્રતા પ્રાપ્ત કરવા માટે ત્રણેય આર્ય દર્શનોમાં જે ચાર ભાવનાઓ બતાવી છે, ભગવાન બુદ્ધ, ભગવાન મહાવીર અને શ્રી પતંજલિ આચાર્ય મહર્ષિ, ગુજરાતીમાં બોલી છે બોલો એટલે આપણે હવે સમાપ્તિ સમજીને જઈએ। અમિતગતિ આચાર્યનું સામાયિક પાઠ, સામાયિક કરતા પહેલા જે ચાર ભાવનાઓ જેના હૃદયમાં ન હોય એને સામાયિક સામાયિક લાગે। પાયો મજબૂત ન હોય તો ઇમારત બનાવો પણ તો પહેલા પ્રસાદની અંદર કઠણ ઘૂસીને તૂટી જવાની છે। ભાવના સાથે બોલો, બધાને મોઢે મોઢા મળે ગુજરાતી। सौ प्राणिया संसारना सन्मित्र मुझवाला थजो, सद्गुण मा आनंद मानो, मित्र के वैरी हजो, दुखिया प्रति करुणा मने, दुश्मन प्रति मध्यस्थता, शुभ भावना प्रभु चार हृदयमा स्थिरता, शुभ भावना प्रभु चार आपो, हृदयमा स्थिरता। हृदय એટલે ટોટાલિટી ઓફ ધ પર્સનાલિટી। હૃદય એટલે અહીંયા નહીં પણ એ મુખ્ય છે, કારણ કે ડાક્ટર આવે ને પછી કોઈ મરી ગયું કે નહીં એ માટે પહેલાના જમાનામાં અત્યારે પણ પહેલા આવીને સ્ટેથોસ્કોપ ક્યાં મૂકે? અહીં મૂકે, અહીં મૂકે સાહેબ, તમને એ ખબર નથી, અહીંયા મૂકવાનું। હૃદય ચાલતું હોય, ડોક્ટર બોલે તો યસ ભાઈ હજુ થોડા ચાન્સ છે, થોડા ચાન્સ। હૃદય એટલે ટોટાલિટી ઓફ ધ પર્સનાલિટી, રાજા, શરીરનો રાજા કોણ છે? હૃદય। કે સાહેબ એવું કેવું છે પુરવાર કરો કે ભાઈ એક વાત તો તમે કીધી, આ તારા ડોક્ટર કહે છે કે ભાઈ એ ચાલતું હોય ત્યાં સુધી એમ કહે કે ભાઈ હવે આમાં કઈ કરો નહીતર પછી હવે આમાં કઈ આશા છોડી દો। ભગવાને ભાવે જીવ પૂજીએ, ભાવે દીજે દાન, ભાવે ભાવના ભાવી, ભાવે કેવળ જ્ઞાન। ભાવ ક્યાં ઉપજે છે? હૃદયમાંથી ઉપજે। ભાવોનું ઉત્પત્તિ સ્થાન તે હૃદય માનવામાં આવે છે, માટે ભાવોથી કલ્યાણ છે અને ભાવોથી પદોગતિ છે। માટે સારા ભાવ કરવા, સારા વિચાર કરવા, હંમેશા સદભાવ રાખવો। કોઈની સાથે ન બને કે ડિફરન્સ ઓફ ઓપિનિયન કહીએ તો આપણે મધ્યસ્થ થઈ જવું, પણ બીજા વિચારો કરવા નહીં। ગુણ પર પ્રશસ્ત ભાવ રાખે, જ્યાંથી સદગુણો મળે ત્યાંથી લેવા, કારણ કે આ કાળે કે મહાવીરે મળવાના નથી ને કુંકુંજ જેવા પણ મળવાના નથી, કે એવા બહુ અતિશય ગુણવાન મનુષ્યો કે અત્યારે એકદમ આપણને મળવાના નથી। માટે કોઈની પાસે જ્ઞાન છે તો જ્ઞાન દેવું, કોઈની પાસે ભક્તિ છે તો ભક્તિ લેવી, કોઈની પાસે સંતોષ છે તો સંતોષ લેવો, કોઈની પાસે શાંતિ છે તો શાંતિ લેવી, કોઈની પાસે બીજા સદગુણો વિનય વગેરે હોય, કંઈ પણ વિદ્વત્તા હોય, કંઈ પણ સારા ભાવો સેવાના હોય, મૈત્રીના હોય, કરુણાના હોય, કંઈ પણ એવા સજ્જનતાના ગુણો જ્યાંથી દેખાય ત્યાંથી આપણે એક એક લેવું, એક એક લેવું, એક એક લેવું, એક એક લેવું।
ટીપે ટીપે સરોવર ભરાય, કાંકરે કાંકરે પાળ બંધાય. એ રીતે આપણા જીવનનો, ચારિત્રનો, આત્માનો, પર્સનાલિટીનો વિકાસ થઈ શકે છે. એ નહીં. Rome was not built in a day. દીર્ઘકાળ સુધી યથાર્થ બોધનો પરિચય કરવો, દીર્ઘકાળ સુધી સદગુણોને ગ્રહણ કરવાનો સતત પુરુષાર્થ કરવો, એટલે કહ્યું ગુણ પર પ્રશસ્ત પ્રીતિ રાખવી. બીજો, સદૈવ સૂક્ષ્મ બોધનો અભિલાષ. એ જરા કાઠું છે. આજે કુમાર પ્રભુ કહે છે આપણે બધા એમને ચોપડામાં રસ છે પણ ચોપડીમાં રસ નથી. આવે છે ને નવા ચોપડામાં આખો દિવસ આનું આમ ને આનો હોવાનો ને આનો હોવાનો હોવાનો. હે ભગવાનની દિવ્ય વાણીમાં રસ નથી, સંતોના સમાગમમાં રસ નથી. ભગવાન મહાવીરનો દુશ્મન છે. જે સત્સંગ ન કરે, જે સ્વાધ્યાય ન કરે, જે ભક્તિ ભાવપૂર્વક અંતરથી સમજીને ન કરે, તે શ્રાવક છે નહીં. શ્રાવકના પ્રાથમિક ગુણોમાં દાન છે, શીલ પણ છે, ભક્તિ ભાવ પણ છે, અને શ્રવણ, ધર્મનું શ્રવણ અને ધર્મનો સ્વાધ્યાય. દેવ પૂજા, ગુરુવાસ્તિ, સ્વાધ્યાય, સંયમ, તપતા, દાનમ ચેતી ગૃહસ્થાનામ ષટ્કર્માણિ દિને દિને. Not daily, day in and day out. That means every day, every day, every day. કે જે તમારે સન્ડે હોય કે નહીં, અમારે સન્ડે નો, કે તમારો હોલિડે ત્યારે અમારે હોલિડે ના. There are no holidays and no Sundays in spiritual life. પછી આપણી ક્ષમતા ઓછી હોય એટલે આપણે વિશ્રામ કરીએ, પરંતુ અંદરમાં તો જાગવું જોઈએ. આત્મા કેવળ સૂએ નહીં. આત્મા કદાપી કેવળ સૂતો નથી. નિદ્રા અને નિદ્રા નામના દર્શનાવરણીય કર્મની પ્રકૃતિની અસર નીચે એ બેભાન જેવો બની જાય છે. પણ આત્મા સાવ સૂતો નથી. જો સૂતો હોય સાવ, તો આ બધું સ્વપ્ન આવ્યું એ કોણે જાણ્યું? સવારે ઉઠીને કહેતો, અરે હું તો છે ને તો સમી શિખર ગયો હતો ને, પછી મને બહુ શ્વાસ ચડ્યો, 23 મિનિટ ઊંચી બહુ ને, એટલે મારે સ્ટોરી કરવી પડી ને. પછી તો ત્યાં ગયો તો એકદમ ઠંડી હવા હતી. પછી ભગવાનના મંદિરમાં ગયો અને પછી સ્તુતિ બોલ્યો અને હું આમ વંદન કરતો હતો એટલે મને આમ ઉડી ગઈ. અને બધું તું તો સુઈ ગયો હતો, આ બધું જાણ્યું કોને? તું તો સુઈ ગયો હતો, આવું બધું જાણ્યું કોને? માટે આપણે કાંઈ કેવળ સુતા નથી, ઊંઘમાં પણ જાગે છે. યદ સ્વપ્ન જાગર સુષુપ્તમ વૈતિ નિત્યમ તદ બ્રહ્મ નિષ્કર્મહમ ન ચ ભૂત સંગમ. એટલે ભગવાનની વાણીનો, સત્પુરુષોના વચનામૃતોનો નિયમિત વિનયપૂર્વક આત્મકલ્યાણ અર્થે અવશ્ય અભ્યાસ કરવો જોઈએ. ધન અને ધર્મ એ બેનું બેલેન્સ રાખવું જોઈએ. એકલા ધનથી ધર્મ થતો નથી, પણ ધનની તૃષ્ણા ઘટાડે તો ધર્મ થાય. એકલા ધનથી ધર્મ ન થાય. એટલે અમે તો ગરીબ એટલે ધન કેવી રીતે કરીએ? અમે તો બોલી ન શકીએ. એકલા ધનથી ધર્મ ન થાય. ભગવાન જયારે ઉત્કૃષ્ટ ધર્મ કરે છે ત્યારે સંપૂર્ણ આકિંચન થઈ જાય છે. એક તાણો માણો પણ એ કોઈ પણ વસ્તુ રાખતા નથી, એવા ભગવાન થઈ જાય ત્યારે ઉત્કૃષ્ટ ધર્મને પામે. ત્યાર પછી શ્રેણી માંડે છે, ત્યાર પછી કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે. મળે ધનની મર્યાદા છે. ધન ડોલરની વખતે ડોલર જેટલી છે. ધર્મ તે ધર્મ છે. ધર્મ તે સર્વોત્કૃષ્ટ છે. ધર્મ તે સર્વોત્તમ. ભગવાન એને
પોતાનું રાજપાટ છોડીને નિકાલ કરે. એમણે તો ધર્મને નિકાલ નાનપણથી કર્યો હતો, આગળ બહુ વાપર્યો, પણ પરિપૂર્ણપણે નિકાલ કર્યો. બધા રાજમહેલ, રાણીઓ, રાજકુમારો, બધી સોના, હીરા, માણેક, મોતી, મોટા હીરાના મુગટ બધું. આ તમારી અત્યારની મર્સિડીઝ અને તમારા અત્યારના કોમ્પ્યુટર અને અત્યારના તમારા ટીવી, એ વખતે જે દેશકાળ પ્રમાણે બહારની વસ્તુઓ જુદી હોય. માટે સ્વાધ્યાય માટે સમય કાઢવો જ જોઈએ. There is not to question why, there is but to do order. અને છેલ્લો મુદ્દો આમ કહેલો છે, આપણે નીચે વિચાર, સત્પુરુષના ચરણનો ઈચ્છ, સત્પુરુષના ચરણનો ઈચ્છ. ઇષ્ટોપદેશ નામનો એક ગ્રંથ 5મી સદીમાં પૂજ્યપાદ ભગવાન આચાર્યજીએ લખેલું છે. અને ચોથી ગાથામાં ન્યાયની રીતે કહે છે, જે વસ્તુ જ્યાં હોય તે વસ્તુ ત્યાંથી મળી શકે. કુવામાં હોય એવું હવાડામાં આવે. શાકભાજી લેવા માટે શાક માર્કેટમાં જવું પડે, ઘરેણા લેવા માટે ચોકસી બજારમાં જવું પડે. એવી રીતે આત્મકલ્યાણ પામવા માટે આત્મત્વ પ્રાપ્ત પુરુષો પાસે જવું પડે. જ્ઞાની પાસેથી જ્ઞાન મળી શકે, અજ્ઞાની પાસેથી જ્ઞાન મળી શકે નહીં. નિમિત્તની અપેક્ષાએ વાત કરી છે. આમ તો દરેક આત્મા જ્ઞાન સ્વરૂપ છે, પણ એ જ્ઞાનને ઉદ્દીપન કરતા, એ જ્ઞાન પ્રત્યે લક્ષ્ય લઈ જનાર તે સત્પુરુષ છે. સત્પુરુષ એટલે જેનામાં સત પ્રગટ્યું છે, જેનામાં આત્મા પ્રગટ્યું છે, જેનામાં દિવ્ય જ્ઞાન અને આનંદ પ્રગટ્યું છે. એવા ધર્માત્મા, એવા મોટા મહાત્મા, એવા મોટા જે જ્ઞાની, એવા જે કોઈ મુનિ સાધુ, એવા જે પણ કોઈ સંત, તેમને અવશ્ય વારંવાર મળો. તમે મોટા માણસ થઈ ગયા તો પણ મળો. એનો મહિમા સમસ્ત ભારતીય સંસ્કૃતિમાં અમાર, એનું વર્ણન થઈ શકે એમ નહીં. પણ કોઈ અહીંયા અભ્યાસી ભાઈઓ જે હોય એમણે એને વધારે ડિટેલમાં વાંચવો હોય તો મોક્ષ માળાનો 24મો પાઠ વાંચવો અને શ્રીમદ રાજચંદ્ર વચનામૃત તો કતરાન 609 વાંચવો, જેમાં art and science of the association with the noble has been discussed in detail in all its perspectives. એ વાંચો. અત્યારે તો આપણે સમય નથી એટલે સત્સંગનો મહિમા ભૂલી અને સમાપ્તિ કરી. રામ પણ વશિષ્ઠનો સમાગમ કરતા, અને કૃષ્ણ સાંદીપની, કુમારપાળ હેમચંદ્રાચાર્યનો કરતા, અને શિવાજી રામદાસનો કરતા, તો ગાંધીજી અને લુગડા સ્વામી કૃપાળદેવનો કરતા. માટે સત્પુરુષનો સમાગમ, જે જીવંત વ્યક્તિ છે તેનો સમાગમ એ આવશ્યક છે. સત્પુરુષના ચરણનો ઈચ્છ. અત્યારે તો ચરણના મુખ્ય 3 છે. ચરણ એટલે પગ, ચરણ એટલે ચારિત્ર, અને ચરણ એટલે એમની આજ્ઞા. એનો ઈચ્છો. એનું ફળ કહે છે, સત્સંગત્વે નિસંગત્વં, નિસંગત્વે નિર્મોહત્વં, નિર્મોહત્વે નિશ્ચલ ચિત્તં, નિશ્ચલ ચિત્તે જીવન મુક્તિ. પોતાનો અનુભવ 609માં સત્સંગનો કરેલો છે, ત્યાંથી વાંચવો. તેમાં પ્રેમ જ કહ્યું છે કે અમને પણ તેથી જ્ઞાન થયું હતું, અને એવો અમારો આત્મ સાક્ષાત્કાર. માટે અવશ્ય સત્સંગનો ખપ કરવો, સમય કાઢવો. હવે તો 10, 20, 30 વર્ષ રહ્યા છે આ જીવનના, માટે જલ્દી કરવું. એમ 67માં પાઠની છેલ્લી 4 લીટીઓ અંતમાં ગણપતિ બોલી. એ પ્રાપ્ત કરવા વચન કોનો સત્ય કેવલ
અનુભવ્યું રે આત્મતારો આત્મતારો શીઘ્ર એને ઓળખો સર્વાત્મમાં સમદ્રષ્ટિ જો વચનને હૃદયે લખો સર્વાત્મમાં સમદ્રષ્ટિ જો વચનને હૃદયે લખો સદગુરુ દેવકી પરમ પ્રભાળો દેવકી લોકના નામકી સદ સંતતિ અનંત